ડભોઈ શહેર અને તાલુકામાં દશામાના વિસર્જનને લઈને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। ડભોઈ શાક માર્કેટ તળાવ ખાતે નગરપાલિકા દ્વારા વિસર્જન માટે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। ચીફ ઓફિસર જય કિસાન તડવી અને નગરપાલિકા સ્ટાફની વ્યવસ્થા વચ્ચે દશામાની મૂર્તિઓનું શાંતિપૂર્ણ રીતે વિસર્જન કરવામાં આવ્યું હતું। ભક્તિમય વાતાવરણ વચ્ચે ભક્તોએ માતાજીના દર્શન કરી પરિવારની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી। આજે ડભોઈ ગામમાં મહાકાળી માના ધામમાં અને વૈશાલી માના દશામાના પટાંગણમાં આજે અમે ભેગા થયા છે અને આરતી કરવાનો મને મોકો મળ્યો તો હું દશામાના ચરણોમાં એવી પ્રાર્થના કરું છું કે સૌના પરિવારમાં માતાજી સુખ સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ બનાવી રાખે અને સમાજમાં આવી રીતે જ ભાઈચારો અને એકતા બની રહે એવી માતાજીને પ્રાર્થના। અમે લોકો આવ્યા છે અહીંયા ડભોઈમાં અમારા વૈશાલી માના આંગણે મહાકાળી માના મઢે અને દશા માતાજીના પંડાળમાં, કારણ કે આજે એમનું વિસર્જન કરવાનું છે જે કાલે બ્રહ્મ મુહૂર્તમાં સવારે થશે અને અમે લોકો ઘણા બધા પ્રોગ્રામમાં લાઈવ શોઝમાં જતા હોઈએ, પણ જ્યારે આવા ફંક્શનમાં અમને કોઈ આમંત્રણ આપે ત્યારે અમે લોકો ખરેખર એમ દિલથી આવીએ છીએ અને એવું સમજીએ છીએ કે અમારા ઉપર માતાજીના સાક્ષાત આશીર્વાદ છે, કારણ કે અહીંયા આવીને જે એક અનુભવ થાય છે એક એકદમ અદ્ભુત અનુભવ હોય છે। સો અને સાથે સાથે અમારી જેટલી બી અહીંયા ડભોઈની માનીતી અમારા બધા લોકચાહિતા અમારા માટે આ જનતા જે છે તો એ લોકોનો બી જે પ્રેમ અમને મળે છે એ જોઈને તો એવું લાગે છે કે ખરેખર માની કૃપા અમારા ઉપર બનેલી છે અને આવી જ રીતે બની રહે, બસ એના માટે જ અને આવા લાભ અમને મળતા રહે।